गाइस जय माताजी गुड मॉर्निंग। तो खेतर में जाऊँ से पापड़ियों आज तो वेणवानी नहीं वेणवी पड़ी हुई એટલે પાપડીઓ વેણવાની નહીં સાર પૂરો કરવા જઈએ છીએ અને રજા દુકાન જો આપણે દુકાન આવી જઈએ ઢોકળા બનાવીશું। બોલો જય માતાજી। શું કરો? પેન્ટો બનાવું છું તો આજ તો કેટલા દાડે કોમમાં બેઠે ખાસા દાડે અઠવાડ 3-4 દાડે હવે તાણ અમે ખેતરમાં જઈએ છીએ। જો દાદા ખેતરમાં આવી જઈએ અમે તો ખેતરમાં આવી ઢોરણ પૂરા નથી ઢોર તો બધા બેસી ગયો છે જો પેલા શેતામ પૂળા હતા તે લઈ આવીશું તો જો પડે લડ્યા એ પૂળા તો કેવા છે પૂળા તો પલળી રહી થોડા હા કાપી નાખી જોઈએ પપૈયા પાકી અહીં કઈ થોડો થોડો પાક્યા તો એક અને આ બાજુ બી અહીં પત્તાનો અઠો આવે જેટલા નહીં દેખાતા પણ જો એ બે થયો અહીં 3-4 થયો અહીં નહીં અહીંયા ગોમને બોરનું પોણી આવે ચકલી હતી અમારું ઘાસ સારું બીજો પેલા શેતમ છે ને પૂળાય ત્યાં મંડેલા છે પૂળા બાંધીને આ છીએ હવે કંઈ કાપી નાખી ઘરે જઈએ પછી આજે તો ઘરે જઈને દાળ ભાત બનાવવાના છે દાળ ભાત બનાવી દઈએ કંઈ પછી હાલ તો પેલા ડોરણ ચાર નાખીને પછી જઈએ તાણે તો એરંડા ઉતાર લીધા છે રેલી ગાભણ કેટલા 4-5 મહિનો જેવું થયું હશે પણ ચાર હમણાં થોડી ઓછી મળે હા ચાર નહીં ઓછી એટલે થોડી દૂડી પડી ઓની હા ઓની રેલી હારીએ
ધોના બીજના પાડી લખું હવે કેટલો ગાભર ને આખું બતાવીએ તારા ખબર પડો બીજી બપાઈ થઈ જમફળી લાલ જમફળી આવે ને જેની જમફળી બનાવે એ જમફળી હારી હા બપૈયું રહી તો માં લઈને ચેવો ઢોકી દીધો એ બપૈયું એ થઈ ગયું અહીંયા હતું એ તોડીને મૂકી દીધું તોડી દીધું મોટું હતું બીજું આ રહ્યો ચલો પણ ગઈ જ હવે પૂરા કાઢીને નાખીએ ને દેખો ગઈ જ હવે અમે ચાર નાખી દીધી હે પૂરા હવે જઈએ છીએ ઘરે ઘરે જઈને મળીએ ઘરે જઈને રસોઈ બનાવવાની છે તો કેર કોમ ચાલુ કારીગરો આવેલા છે એટલે બહાર ઓટલાનું કામ ચાલુ હતું એટલે થોડું બાકી હતું તો કારીગરો કાલના આવું છું તો કામ ચાલુ કરી હતી ચલો આજ અમે રોડ ઉપર જ રહીએ છીએ રોડ ઉપર રહી અમારો તબેલો દેખાય રોડ ઉપર જ રહીએ રોડ ઉપર એમાં ખેતર હવે જઈએ હવે ઘરે લગાવી જવા ખેતરમાંની ઘેર આવી જઈએ છીએ બધું કારીગરો કામ તો ચાલુ છે એટલાનું કામ ચાલુ કર્યું ગાઈસ હવે હું દુકાનથી ઘેર આવ્યો છું એ જમવાનું શું બનાવ્યું છે શું બનાવ્યું જમવાનું સરી નેહામાંથી આવીએ હા શું બનાવ્યું છે જોઈ લો બનાવ્યું હા જોઈ લો દાળ ભાત રોટલીઓ બનાવવાની રોટલી બનાવું છું શું ભણાયું એવું ના વેલકમ હું ભણાવી તો ક્યારે ડાન્સ શીખવાય તો રમાડે તો આજ તો બધા રમત રમાડતા રાઉન્ડમાં લઈ જતા લઈ ગયા તો બધા રમત શી શાળામાં જોશ તમે સંસ્કાર છે એ પબ્લિક સ્કૂલ શું ભણાવશે મસ્ત ડાન્સમાં રહેશો તમે હા શિયાળો સાથે પ્રોગ્રામ હા વારસાજી 100 દાડા ચલો તને ખાઈ લઈએ ખાવા બેસી ગયા દાળ ભાતનું ખોત્યું કશું નહીં થયું આખા લસણનું શાક કેમ બનાવજો બનાવીએ તમને જબર વાપરી મને વાપર્યું છે એટલે બનાવીએ તે એકદમ ખેતરમાં આવ્યા છે તો છોકરો પીપળો વગવા માંડ્યો
સમ હાય ગાઈસ, અમે તો ખેતરમાં આવી જઈએ હવે. જોઈ લો. અને પેલા તો હું કરું શું કરવા માંડ્યા છે તલભાઈ? હા ડાબડી મોટાળ તના શું થાય છે? સંભાળીના ગોટા બનાવવાના પાછા. આ જોડી બધો હારા લાગે એટલે આ જોડી ફેર બધો મેઠા લાગ્યા એટલે दोन मेठा लागेला फेज ना બનાવશે તો ફેજ સંભારિયાના ગોટા પાસા જો છે ના તરે અંદર હું મસાલો ભરે તો આમાં તો ચણા ખોડ્યા હતા, પછી મગફળી ખોડી હતી, પછી બધું જે મરચું, મીઠું, હળદર, મસાલો, અજમો, જીરું બધું પછી બે તો કાપી ચીરીને ગરમ કરી દીધો. ગરમ કરી એટલે ગરમ તો બાકી કાઢ્યો, મોટ મોટ બાફવો પડે. હા પછી એના લોટમાં પેલું કરી બનાવી દેવાનો બધો મસાલો ભરીને. જમવાની મસાલો ભરું છું. મસાલો મસાલો ભરું છું. ડેટાનો સંભારિયાના ગોટા પાછા બનાવ્યા બધા ભાયા એટલે ફેજ ના બનાવ્યા. હા તલભાઈ તો લોટ બાંધે છે. જે મસ્ત લોટ બાંધ્યો ને હા એટલે લોટ બાંધતા શીખી જઈએ. હવે થોડા દામ રોટતા શીખી જા. હા તો ટેકો થવા વળી એટલે એ વધીને આમ જશે જ કે ખાઓ ખાઈ લેવાનું. જો ગાઈસ ખાવા બેસીએ સંભારિયાના ગોટા. આ તો સોસ લાવ્યા હતા બજારથી. તો અહીં તમે રોટી બનાવી છે અને સંભારિયાના ગોટા. કેવો લાગે છે ફળ? જો સંભારિયાના ગોટા તૈયાર થઈ ગયા અને ખાવા બેસી ગયો. અને તો નેતા સોસ લઈ અને ખાલી રોટલી ને ખાય પછી શું છે મરસું છે હો શકા મરસું છે. છે બન્યો હે હા અસલ બન્યો છે